તારી ચાલાકી બધી બંધ કર. હા, ડિસિઝન 1 મહિના પછી આપવાનું તું. હે, તારી મનસા શું છે? મનસા શું છે? આનું નિરાકરણ કરવા આવ્યો છે ને અમે હું અહીંયા બેઠા છે. અમે શું કરીએ છીએ ભાઈ? હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો. તારી ચાલાકી બધી બંધ કર. હરકી વાત કર, ગોળ ગોળ વાત નહીં કર. હે, આ બધા આદિવાસીઓ છે એટલે તું શું સમજે છે? હે, નિર્ણય લે તું. હા, કાલે સમય માંગ્યો તો ને, સમય લઈને આવ્યા છે. બોલ. બધી ગોળ ગોળ વાત નહીં કર તું. બધી હોશિયારી ઉતારી દે હું અમે હમણાં. એવું સમજતો નહીં. હા, આ ડ્રાઈવરો બહારથી લાવીને, અમદાવાદથી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું. એની જમીનો ગઈ છે. અહીંયા રોજગારી આપવાની સરકારે બાહેધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે, આદિવાસીઓનું. કોઈ ચલાવે નહીં, ઊંધા પાડી દે હું. બંધ થાય તમારી આ બધી. સમજતો નહીં તું. નિર્ણય લે. હજુ તે હાજે સમય માંગ્યો તો ને, આપ્યો સમય. હમણાં નિર્ણય લે નહીં. હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું. નક્કી કર હમણાં. ત્યાં પગાર સ્લીપ તારી છે, એ કઈ અમે નથી બનાવી. 22,987 ને હમણાં પગાર 15,000 આપે એટલે તું શું સમજે અમને? અમે મૂર્ખ છે? જણાવ. સીધી વાત કર, ગોળ ગોળ વાત નહીં કરવાની. અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા. તું બહુ હોશિયાર સમજતો હોય ને, બધી હોશિયારી ઉતરી જાય અહીંયા. પોતાની જાતને તમારા બધા હોશિયારો સમજતા હોય ને, એ અમારે ત્યાં બનેલું છે બધું. વસ્તી અમારી છે, જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર. હા, બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરીને નીકળી જવા ને મારી કંપની ચાલશે વકરો કરીને જતો રહેવા. બધા ધંધા બંધ કરી દેજે. હા, એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની. જે હોય તે ચોખ્ખી વાત કર. મહિના પછી ડિસિઝન લઈશું, થશે તો કરીશું. એ બધી તારી બંધ કર દે. સન્ડે બોલાવે ને આને બોલાવે, ઊંધો પાડ દે હું અહીંયા. કઈ છે સર? તો સમજતો હોય તો દિલ્હી વાળો હતો. જણાવા ડ્રાઈવરોને ક્લિયર કર. તો ના ઠેકેદાર થતી હોય મહિનો જોઈતો હોય તો મહિનો. હમણાં તારા લેટર પર લખીને આપી દે. ચાલ, આ તારીખેથી અમે કરી દઈશું. વાત થાય પૂરી. બરાબર છે? એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને. હા ભાઈ, મૂર્ખ નથી અમે અહીંયા. લખી આપ. ચાલ, મહિનાની કઈ તારીખથી કરે છે તું લખી આપ. ગોળ ગોળ વાત નહીં કરવાની. ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ. ચાલ, મંગાવ લેટર. લખી આપ આ લોકોને. ચાલ, હમણાં લખી આપ. મંગાવ લેટર. ઓ ભાઈ, મંગાવ લેટર. મોડા નહીં જોયા કરો તમે. ગોળ ગોળ વાત કરો છો એટલે કેટલે અમે 6 દિવસથી આ બેઠા છે. હજુ તમને વિચારણાની સમય જોઈએ છે. જણાવ, વાત કર. બરોબર, એમને લખવા દો નહીં. વાત કરો. સર, હવે અમે તમારા શરણોમાં છીએ. તમારે જે કરવું હોય તો બંધ કરી દો બસો. હમણાં એક બી બસ નહીં કાઢતા. તમને કહું, એક બી બસ નહીં કાઢતા. પ્લીઝ મને સાંભળશો એકવાર? હા, એક બી બસ નહીં કાઢતા હમણાં. સાંભળો છો ને મને? હા, તમને સાંભળું છું. હા, એક બસ હમણાં નીકળવી ના જોઈએ. અમારી સાંભળશો પ્લીઝ. એ જેવા કર્મચારી એવા અમે બી કર્મચારી જ છે. તો અહીંયા શું કરવા બેઠા છો? બોલાવો માલિકને. 6 દિવસથી તમે કર્મચારીઓ ઝક મરાવવા અમારી સાથે વાત કરવા આવો છો. બોલાવો માલિકને. કર્મચારી છે વાળા તો શું કરવા અમારી હાથે માથાકૂટ કરવા આવો છો? બોલાવો માલિકને જ્યાં હોય ત્યાંથી. એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે, ત્યાં બેહીને ધંધા કરે છે. કર્મચારી છે એટલે અમને ભણાવો છો તમે? ગુજરાતનું કોણ સંભાળે છે ભાઈ? તો વાત કર. વાત કર તું. બેહીને અમારા મોડા નહીં જોયા કર. વાત કર કર્મચારીઓ સામે. જણાવવા લોકોને. સર, એ જ છે. અરે જે હોય તે જણાવ. હાલ તો સર એનું કોઈ આમાં હા કે નાનું ડિસિઝન નહીં લઈ શકતું. તો બસ બંધ કર. ચાલ, બસ ઉપડો તમે. ચાલો ભાઈ, આ બસ બંધ કરો. અહીંયા એક બી બસ કાઢતો નહીં. હા, આ તને કહી દીધું. બોલાય લે. ચાલ, બસો વાળાને બોલાવ. બધાને પેલા ગેટ વાળાને બોલાવીને કહી દે. સૂચના આપ અહીંયા.
બોલાવો ભાઈ, જગ્યા આપો અહીંયા. સાઈડ કરો, બોલાવો અહીંયા સૂચના આપો. એટલે હમણાં અમે મુહૂર્ત છે, કાલનો સમય. બોલાવો ભાઈ, અને બોલાવો બધાને. દરવાજો બંધ કર, સિક્યુરિટી ત્યાં દરવાજો બંધ કર. એક બી બસ નીકળવા નહીં દેતો. મજાક આમ